આજે છે નવું વર્ષ, આઈ મીન બેસતું વર્ષ છે. તો મારા તરફથી તમને બધાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા. અને આવનારું છે નવું વર્ષ, એની ઉપર ભગવાન શ્રી દ્વારકાધીશની કૃપાથી બની રહે. તો ગાઈઝ અત્યારે હું આવી ગયો છું મારા મેર પરિવારના જે મઢ છે, મંદિર આવેલું છે, તો એ જગ્યા પર દર્શન કરવા માટે આવી ગયો છું. અને નવા વર્ષની જે આજે શરૂઆત છે, તો મસ્ત દર્શન એવું શીખી લીધું છે. અત્યારે મોર્નિંગમાં હું આવી ગયો છું અંબાજી માના મંદિરે દર્શન કરવા માટે. આજે મસ્ત નવું વર્ષ છે, તો મસ્ત અંબાજી માના દર્શન શીખી લીધા. રામ રામ નવા વર્ષના, રામ 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 નવા વર્ષના, રામ 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 નવા વર્ષના, રામ 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 નવા વર્ષના, રામ રામ અત્યારે છે આવી ગયો છું અહીંયા અમારા મેરના પૂંજા દાદાનું મંદિર આવેલું છે, તે એ જગ્યા ઉપર દર્શન કરવા માટે છે આવી ગયો છું. ના ના નથી લેવા ભાઈ, પછી આમ લઈ લેવાનું. નવા વર્ષના ચેતનભાઈ સિંહ મળી ગયા છે. ચેતનભાઈ માંધાતા વાળા, જય માંધાતા. ઠકાભાઈ, બહુ મોટું નામ છે, અમરાપુરની ફેમસ પાઉંભાજી વાળા. અલ્પેશભાઈના ઘરે છે આવી જતો નવા વર્ષના રામ રામ કરવા માટે. જય માતાજી, જય હનુમાન દાદા. રામ રામ. સો ગાઈસ લેંગરભાઈ છે મળી ગયા છે. રામ 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 મોટ બાપુ. રામ રામ નવા વર્ષના, રામ 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 રામ. હા, સો ગાઈસ બધા સાથે કરી લીધા રામ રામ.